નમસ્કાર, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રવીણસિંહ। રક્ષક જ જ્યારે ભક્ષક બને છે ત્યારે ન્યાયની આશા કોની પાસે રાખવી? ભાવનગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ખુદ એક પોલીસ પરિવાર ન્યાય માટે ભટકી રહ્યો છે। ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે પોતાની ફરજ દરમિયાન ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું। પરિવારનો સીધો આક્ષેપ છે કે પીએસઆઈ ગોસ્વામીના ત્રાસને કારણે આ પગલું ભર્યું છે, પરંતુ સવાલ એ છે કે આક્ષેપો છતાં હજી સુધી પીએસઆઈ સામે કોઈ કાર્યવાહી કેમ નહીં? શું પોલીસ વિભાગ પોતાના જ કર્મચારીના પરિવારને ન્યાય અપાવશે? ભાવનગર જિલ્લાના ઘોઘામાં 4 દિવસ પહેલા બનેલી આ ઘટનાએ સમગ્ર પોલીસ બેડાને હચમચાવી દીધો છે। હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ભૂતેશ્વર ગામ પાસે ચાલુ ફરજે ઝેરી દવા ગટગટાવી હતી અને સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું। મૃતક પોલીસ જવાનના પરિવારનો આક્ષેપ છે કે ઘોઘાના પીએસઆઈ ગોસ્વામી દ્વારા તેમને સતત માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું। જોકે આટલા ગંભીર આક્ષેપો છતાં તંત્ર હજુ મૌન છે। શું સરકારી વિભાગોમાં અધિકારીઓ એકબીજાને છાવરી રહ્યા છે? તેવા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। આ દુઃખની ઘડીમાં ક્ષત્રિય સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના પરિવારની વહારે આવી છે। કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનોએ મૃતકના પિતાની મુલાકાત લીધી અને સાંત્વના પાઠવી હતી। સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં પીએસઆઈ સામે કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલન છેડવામાં આવશે। વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ। આજે દિગુભા ગોહિલ જે દીકરા જે સુસાઇડ કર્યું, એમાં આજ સુધી આજે 2-3 દી થયા પણ હજુ સુધી નથી ફરિયાદ લખાણી, નથી પીએસઆઈની બદલી થઈ। તમે સમજી શકો કે પોલીસમાં જે દીકરા હોય એ માનસિક કેટલા મજબૂત હોય। જો એને આટલી માનસિકતા ત્રાસ દેવામાં કેટલો આવ્યો છે, તમે કલ્પના કરો કે વિચારો કે એ પોલીસની તો પોલીસને જે પણ ભરતી થયા હોય એટલા માનસિક ને પોતે મનોબળ બધી મજબૂત હોય ત્યારે પોલીસમાં ભરતી થયા હોય। જો એને કેટલો ત્રાસ દેવામાં ત્યારે એને સુસાઇડ કરવાની જરૂર પડી, તો એના માટે એસપી સાહેબને કાનભાઈને આ બધા રજૂઆત કરી છે એની ટીમે, તો તાત્કાલિકમાં એનો નિર્ણય લેવામાં આવે, બદલી કરવામાં આવે અને તાત્કાલિક એફઆઈઆર ફાટવી જોઈએ। અને સરકારને કહેવા માંગીએ કે બીજા ઘણા બધા ગુનાઓ એવા છે કે રાજપૂત સમાજ ઉપર થયા છે કે જેમાં સમજી લો કે ખાલી કોઈક ગુનેગાર જોડે પોલીસ વાળા ફર્યો તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરનગરમાં અને 2-3 જગ્યાએ એવા કેસ બન્યા છે કે ખાલી ડિસમિસ કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવા। તો આ આવડી મોટી ફરિયાદ લખાવે છે, એનો પરિવાર કહે છે કે ભાઈ આટલા ટાઈમથી એમનો ત્રાસ હતો, પીએસઆઈનું માનસિક ટોર્ચર કરતા હતા, તો હજુ સુધી એમના ઉપર કેમ ફરિયાદ નથી થઈ? તો વહેલી તકે એના ઉપર એફઆઈઆર થાય અને બદલી થાય। જો નહીં થાય, સસ્પેન્ડ થાય અને નહીં થાય તો આગળના દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બાપુ, કરણી સેનાની રજૂઆત છે, એવું કહેવામાં આવે છે કે આંદોલન પણ કરવામાં આવશે। આગામી દિવસોમાં કરણી સેના શું રોલ રહેશે? જો આગામી દિવસોમાં અત્યારે સાહેબે 72 કલાકનો અલ્ટિમેટમમાં ટાઈમ આપ્યો કે અમે બદલી કરશું ને તમને કાયદાકીય જે પણ હશે કાયદાની રીતમાં ન્યાય આપશું। જો આગળના ટાઈમમાં ન્યાય નહીં આપે તો આગળ અમે રણનીતિ આગળની રજૂ કરશું 72 કલાક પછી શું કરવું। બાપુ, વાત કરવામાં આવે તો 24 કલાકની અંદર 3 પોલીસ કર્મચારીના જે મૃત્યુ થયેલા હતા, આની પાછળનું કારણ શું હોઈ શકે? 24 કલાકમાં 3 કર્મચારીઓએ આપઘાત કર્યો છે ગુજરાત પોલીસના, એ બાબતે શું કહેશો તમે? આ રીતનું કંઈક ને ક્યાંક કોઈકનો માનસિક ત્રાસ હોય, અધિકારીનો હોય, કોઈ બીજી રીતે જે પણ સમજી લો કે ઘણી જગ્યાએ એવું હોય કે અમુક ટાર્ગેટ દેવામાં આવે। હવે પોતાનું સ્વાભિમાન મૂકીને કોઈ ટાર્ગેટ પૂરો ના કરી શકતા હોય એટલે આ વસ્તુ થાય છે। જેને સ્વાભિમાન નથી ને ગમે એ કરવું હોય ને એને કોઈ તકલીફ નથી, પણ સ્વાભિમાનથી જીવવું હોય ને પોલીસમાં રહેવું હોય તો બધી ઘણી તકલીફો થતી હોય, એના હિસાબે ઘણા આવી રીતના આપઘાત કરતા હોય છે। એસપીને મળ્યા છો, કેવા પ્રકારનું તમને રજૂઆત કરવામાં આવી? અમે રજૂઆત કરી કે કાલે પરિવાર મળ્યો હતો અને સાહેબે એવું કીધું હતું કે લેખિતમાં રજૂઆત કરો, મારી સુધી લેખિતમાં જે વાત આવશે એટલે એ વાત ઉપર હું 100% ધ્યાન દઈશ। આજે અમે મળ્યા છીએ, હું કૃષ્ણદેવભાઈ કરણી સેનાના પ્રમુખ અને અમે બંને ગયા હતા અને આજે બેઠા અમે અરજી આપી અને સાહેબને કીધું છે, સાહેબના ધ્યાને બીજા કેટલા પુરાવા સાથેની ઘણી રજૂઆત થઈ છે કે ક્યાં ક્યાં શું ભૂલ થઈ છે અને સાહેબે કીધું છે કે આ બધું સંજ્ઞાન લેવામાં આવશે અને 100% આની ઉપર બને ત્યાં સુધી જેટલું ઝડપી થઈ શકશે એટલા પગલાં લેવાની કોશિશ કરશે। ધરમભાઈ, બીજી વાત એવી પણ છે કે એમના પિતાએ એવું કહ્યું છે કે એમની ગાડી, લેપટોપ ને મોબાઈલ ને એવું છે, હજી સુધી એમને પરત કરવામાં નથી, એ બાબતે આપણે એસપીને ધ્યાન દોર્યું છે? ધ્યાન 100% દોર્યું। અમને તો ક્યાંક શંકા હતી, એ અમે કીધું કે એમણે ક્યાંક ને ક્યાંક અમારા ધ્યાનમાં એવું છે, અમારા કાન સુધી વાત પહોંચી છે
કે એમણે સુસાઇડ નોટ પણ લખી હતી ને એ સુસાઇડ નોટ છે એ ત્યાં જે સ્થળ ઉપરથી કદાચ મૂળ તપાસ અધિકારી તે ગોસ્વામી છે, ગોસ્વામીની સામે તો એ બિચારા રંજાડીને પોતાને એની રંજાડથી તો એને સુસાઇડ કર્યું છે. હવે એ તપાસ અધિકારી તરીકે મુખ્ય જગ્યાએ પહોંચે તો એનો મતલબ એમ છે કે ત્યાં એની સાથે ચેડા થવાની શક્યતાઓ 100% જોડાયેલી છે. હવે એ તપાસનો વિષય છે, સાહેબ જોશે એવી વાત થઈ. આગામી સમયમાં શું સ્ટેન્ડ રહેશે તમારું? આગામી સમયમાં જેમ વીરભદ્રસિંહે કીધું એમ અમે અમારી રીતના બધી જ રીતના તૈયાર છીએ. અમે હંમેશા અમે તંત્ર અને સમાજ વચ્ચેનો એક સકારાત્મક સેતુ બન્યા છીએ અને આજે પણ અમારું એ જ કામ છે કે સંઘર્ષ વગર ને ઘર્ષણ વગર જે વાસ્તવિક વાત છે, જે પારદર્શક વાત છે એની ઉપર તંત્ર પોતાનું ધ્યાન દે અને જે કાયદાકીય પગલાં લેવાના છે એ લે તો અમારે કોઈ વિષય નથી. નકર દિવસ તો આજ કદાચ 3 ના 4 થાય એ બધી ગૌણ વસ્તુ છે, પણ પછી અમારી પાસે બધા જ દિવસો છે અને બધા જ દિવસોમાં અમે જે થતું હશે એ બધું જ કરશું. બાકી ન્યાય મેળવીને 100% જમશું. આ ઘટના માત્ર એક આત્મહત્યા નથી, પણ સિસ્ટમ સામેની એક વેદના છે. જો આજે એક પોલીસ પરિવારને ન્યાય માટે રોડ પર ઉતરવું પડે તો સામાન્ય જનતાની હાલત શું હશે? ભાવનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે ક્યારે તપાસ કરશે તે જોવું રહ્યું. આ સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોતા રહો BE ન્યૂઝ. નમસ્કાર.